જય શ્રી કૃષ્ણ બધાને। આજની સવારે મેશવાને માથું વળવાથી થઈ ગઈ અને આ પગનું છે ને ડ્રેસિંગ પણ કરવાનું હતું। એ માથું વળીને પછી છે ને ડ્રેસિંગ કરી દીધું, પણ એકલા છે ને જો કરવા દે તો છે, કેમ કે મેશવાબેનનું છે ને કંઈ નક્કી નહીં, જો પગ બધું સરખું રાખે ને તો કરી રાખવું, કેમ કે આખો દિવસ ખુલ્લો પગ રહે ને તો પાછી કંઈકનું કંઈક લગાડશે। એ પછી તો છે ને ભાઈ માંડ મેશવાનું ડ્રેસિંગ કરી દીધું। એ પછી મારે ઇન્સ્ટન્ટ રસના બનાવવાની હતી, કેમ કે 2 દિવસથી આ પેકેટ લાવેલું પડ્યું છે, એટલે 1 લીટરથી થોડું ઓછું પાણી લઈ લીધું અને એમાં 500 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દીધી। પછી એમાં હારેક આવેલો પાવડરને છે ને અલગ વાટકાથી આ વખતે મેં પલાળ્યો છે, કેમ કે એમાં જે મમરી જેવું હોય તે છે ને હરખું ઓગળે નહીં, અને એનું જે એસેન્સ હતું ને એ ખાંડ ભેગું જ નાખી દીધું। એને ઓગળવા 2 વસ્તુને રાખીને હું છે ને ભાઈ આજે મારે કામ પતાવવાનું હતું, ગરમ કપડાં બધા છે ને બેડમાં ગોઠવવાના હતા, કેમ કે રોજ હવે આડા આવતા હતા ને મેં તો ધોવાઈ ગયા હતા, તો ચલો મેં તો ફિનાલની ગોળીઓ નાખીને છે ને હવે અંદર મૂકી દઈએ। ત્યાં તો મેશવાબેન પણ મને છે ને હેલ્પ કરવા આવી ગયા। હવે ખબર નહીં આ બધું કામ ક્યારે પાર પડે। એ પછી 1 કલાકની મહેનત બાદ બેડમાં બધી વસ્તુ ગોઠવી દીધી। એમાં તો ખાંડ પણ ઓગળી ગઈ હતી, એટલે મમરીનો પાવડર જે હતો એ પણ ઓગળી ગયો હતો, એટલે મિક્સ કરીને સારી રીતે હલાવી અને ગાળીને પછી બોટલ ભરી લીધી। એ પછી તો ડાયરેક્ટ 5 વાગ્યાની રોંઢાની છે ને ચા બનાવી નાખી, અને હજી છે ને ઉનાળામાં મારા જેમ ચા કોણ પીવે છે કમેન્ટ કરી દીધું। એ પછી મારે આ મેશવાના કપડાનું બોક્સ હંકેલવાનું હતું, કેમ કે ગરમ લેંઘિયાને કંઈ જરૂર છે નહીં, તો મેં તો ચલો એક બાજુ આને રાખી દઈએ। અને એમાંથી જોતી હતી ને ત્યાં મેશવાની છે ને રિંગનું પેકેટ નીકળ્યું, આ મને નથી યાદ મેં આ ક્યારે લીધું છે, કેમ કે હવે ચોટલી લઈ છે ને તો એની જરૂર પડે એટલે। અને પછી તો જેમ હતું ને એમ ગોઠવીને પાછું પેક કરી અને છે ને રાખી દીધું, ને એક્સ્ટ્રા કપડાં વધારાના હતા એ કાઢી લીધા। પછી આજે સાંજે જમવામાં સેન્ડવિચ બનાવ્યા હતા, અને આની છે ને રેસીપીનો ફૂલ વિડીયો નથી લીધો, કેમ કે ઓલરેડી આપણે એક બનાવ્યો છે। એટલે બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।